એકાએક હાલ ભારત પાકિસ્તાનની વચ્ચે સીઝફાયર લાગુ છે અને તેમ છતાં તકેદારીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૂર્યાસ્ત બાદ સંપૂર્ણપણે બ્લેકઆઉટ રાખવાનો નિર્ણય લેવાયો છે। વહીવટી તંત્રએ તમામ લોકોને સાંજે 7 વાગ્યા બાદ તમામ બિનજરૂરી લાઇટો બંધ રાખવા માટે અપીલ કરી છે। સાથે જ લોકોને બિનજરૂરી રીતે અવરજવર પણ ન કરવા સૂચના આપી છે। દ્વારકાધીશ જગત મંદિર, રૂકમણી માતા મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર અને બેટ દ્વારકાના મંદિરમાં સાંજે 7 વાગ્યા બાદ ભક્તોને પ્રવેશ નહીં અપાય। સતર્કતા રાખવાની જરૂર છે। સાંજે સૂર્યાસ્ત પછી આપણી તમામ પ્રવૃત્તિઓને અટકાવીએ, રિસ્ટ્રિક્ટ કરી દઈએ અને સ્વયંભૂ શિસ્ત પાડી અને કોઈપણ પ્રકારનો પ્રકાશ અથવા તો એનું રિફ્લેક્શન કોઈ બહારની સાઈડે ન થાય તેની આપણે સૌ તકેદારી રાખીએ। આ તબક્કે આપણી સૌની જાગૃતિ એટલે કે પોતાનો ગામ, મહોલ્લો અથવા પોતે જ્યાં રહે છે એની આજુબાજુના વિસ્તારમાં બનતી કોઈપણ ઘટના જો અસામાન્ય લાગે અથવા તો કોઈ શંકાસ્પદ હાલતમાં કોઈ તમને કોઈ વસ્તુ કે વ્યક્તિઓ દેખાય તો એ બાબતે પણ પોલીસને અને જિલ્લા વહીવટી તંત્રને આપણું ધ્યાન દોરીએ।